સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર વિદ્યાર્થીઓ માટે ખાસ ખુશીના સમાચાર મળી રહ્યા છે। લેપટોપ ખરીદવા માટે ₹25,000ની સહાય મળે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે, જે લેપટોપ ખરીદવા પર સરકાર છે સહાય આપે છે, જેના ફોર્મ છે ઓનલાઈન શરૂ થઈ ગયા છે। વાત કરીએ સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ। શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો છે આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદવા પર સરકાર છે સહાય આપતી હોય છે। જે શ્રમયોગીના બાળકો છે જેને લેપટોપ ખરીદવું હોય બરાબર ને એને સહાય આપે છે, પણ હવે એની અંદર કોને મળે છે મિત્રો કે ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા આવે છે જેની અંદર પાસ થયેલા હોય અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે પીઆર મેળવેલો હોય, પર્સન્ટેજ અહીં લખેલ છે એટલે ખાસ યાદ રાખવાનું કે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય, ઓવરઓલ 70 કે તેનાથી વધારે પીઆર મેળવેલ વિદ્યાર્થી હોય યોજનાનો લાભ છે મેળવી શકે છે। અને પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થીને લેપટોપ ખરીદી કિંમતના ₹50,000 ધ્યાને લઈ અને કુલ ખર્ચના જે 50% રકમ થતી હોય જે 25,000ની એમાં સહાય મળે મિત્રો। 50,000 સુધીનું જે કિંમતનું મર્યાદાની અંદર ખરીદે બરાબર એના 50% મળે એટલે ₹25,000ની સહાય છે મળવા પાત્ર થતી હોય છે મિત્રો। હવે વાત કરીએ આમાં ખાસ કરીને જે શરતો છે, કેટલીક જે વિદ્યાર્થી છે વાલી ગુજરાતના રાજ્યમાં આવેલા જે કારખાના અથવા સંસ્થામાં કામ કરતો હોય તેમના દ્વારા જે વાલીની છેલ્લી વર્ષથી લેબર વેલફેર ફંડ હોય અત્રેની બરાબર એ કચેરી ખાતે ભરવામાં આવતું હોય, બાળક આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે એવા જ બાળકોને ખાસ કરીને લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું હું જરૂરી છે મિત્રો। અને જે વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલ નહીં હશે બરાબર તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે। અને જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા પાસ કરી હશે એક જ વર્ષની અંદર લેપટોપ ખરીદી કરી અને જે ખરીદી કર્યાના 6 માસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો। ખાસ કરીને બિડાણની અંદર છે તમે અરજી કરો છો બરાબર જે રજિસ્ટર સંદર્ભ તમામ પુરાવા છે જે ખાસ કરીને તમારે અપલોડ કરવાના રહેશે। ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું છે, અહીં જે વેબસાઇટ તમને આપેલી છે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો। ફોર્મ ભરતી વખતે છે બોનોફાઇડ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું થશે, એની પીડીએફ છે એની પ્રિન્ટ કાઢી અને આ ફોર્મ છે એનો નમૂનો જે આ પ્રિન્ટ છે એ તમારે એની વેબસાઇટ ઉપરથી મળી જશે અને એ સાથે અપલોડ કરવાનું થશે મિત્રો। અને જે આ પ્રમાણપત્ર પણ સાથે અપલોડ કરવાનું થશે, આ બંનેની પ્રિન્ટ કાઢી અને આની અંદર ભરી અને તમારે અપલોડ કરવાનું છે આ જે વેબસાઇટ ઉપર। ખાસ કરીને વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવા ભૂલતા નહીં। આ વિડીયો છે મેક્સિમમ મિત્રો સુધી શેર કરશો।